નમસ્કાર, હું દીપકભાઈ આહિર આ શાળામાં તારીખ 1/1/2004થી શારીરિક શિક્ષણ વિષયના શિક્ષક તરીકે જોડાયો છું. ત્યારે શાળાના આચાર્ય શ્રીમતી ડૉક્ટર રીટાબેન ફૂલવાલા કાર્યરત હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેઓ આત્મવિશ્વાસુ, સફળ નેતૃત્વ, આખા બોલાપણું, મજબૂત મનોબળ અને સાહસિકતાથી ભરેલા ગુણો રહ્યા છે. શાળામાં ભૌતિક સગવડોમાં વધારો થાય તે માટે કાર્યરત રહ્યા છે. રમતગમત ક્ષેત્રે પણ શોખીન હતા. ઉદનાજનથી માંડીને નેશનલ કક્ષા, ઇન્ટરનેશનલ કક્ષા સુધી મેડમના પ્રયત્નથી વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા અને તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરતા હતા. સ્ટાફને ઓળખી કયા શિક્ષકને કયું કામ સોંપવું તે તેમનામાં આવડત હતી. બાળકોમાં શિસ્તપાલન, સંસ્કાર, ચારિત્ર્યતાના ગુણો વિકસે તેવા પ્રયત્નો રહ્યા છે. પ્રાર્થના સભાખંડમાં વિદ્યાર્થીઓને જીવન મૂલ્યોના ભાષણ પોતાની આગવી શૈલીમાં આપતા. તેમજ શિસ્તપાલનના આગ્રહી હતા. વાલી, વિદ્યાર્થી કે શિક્ષક કદાચ ગુસ્સામાં હોય અને ઓફિસમાં મેડમને મળવા જાય તો નીકળે ત્યારે હસતા મુખે બહાર નીકળતા, જે એમનામાં સમજાવવાની આવડત હતી. મેડમ પ્રકૃતિ પ્રેમી રહ્યા છે. તેમજ મેડમ રમતગમત ક્ષેત્રે અનેક વિવિધ પ્રવૃત્તિઓમાં પણ મેડમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી પ્રવૃત્તિમાં જોડતા હતા. આપની વચ્ચેથી મેડમ સેવા નિવૃત્તિથી વિદાય લઈ રહ્યા છે ત્યારે દુઃખ થાય છે, પણ સરકારના નિયમોને આધીન નિવૃત્તિ લેવું પડે છે. મેડમનું જીવન, શેષ જીવન આનંદમય, તંદુરસ્ત રહે તેવી શુભેચ્છા. જય હિન્દ.